મેં એની ચિંતા ના કરશો મારી કે મારી તું કહેશે વાત સાચી છે, પણ અમે અત્યારે બહુ દુઃખી છીએ, બહુ દુઃખી છે, બહુ દુઃખી છે. અને તમે એટલું વિચારો ખાલી, દેવી શક્તિ સર્વવ્યાપી છે, કણ કણમાં એનો વાસ છે. શું કણ કણમાં એનો વાસ છે? અહીંથી વિચારો, મોબાઈલની ટેકનોલોજીથી, વિજ્ઞાનની ટેકનોલોજીના માધ્યમથી અહીંથી 500 કિલોમીટર કોકનો સંદેશો પહોંચાડવો હોય તો ફોન પર વગર વાયરે પહોંચી જાય છે ને. એ તો વિજ્ઞાન એક ટેકનોલોજી છે. અને માતા એટલે દેવી શક્તિ છે. એમાં તો કદાચ ટાવર આવે ના આવે, અવાજ કપાય, સંદેશો કદાચ ના પહોંચી શકે, પણ માતાજીના ટાવર કોઈ દિવસ જતા નથી. જેમ વાયર વચ્ચે દેખાતો નહીં, જેમ ટાવર એ દેખાતું, નેટવર્ક દેખાતું નહીં, એવી ખાલી માતાજી દેખાતી નહીં. એ જ નહીં તો તમે શું બોલો છો, શું વિચારો છો, શું કરો છો, બધી જ એને ખબર છે. એક ઘડી, એક સેકન્ડ ઉપર તમારી પર આમ જાણે કેમેરો હોય ને એનો, એવી રીતે 24 કલાક તમારી પર નજર રાખીને બેઠી. તમે સારા કાર્યો કરો તોય, ખોટા કાર્યો કરો તોય બધું જ માં જોવે છે. તમે એવું ના વિચારતા ક્યારેય કે માં નહીં જોતી, બધું જ જોવે છે. તમે ગાયને રોટલી ખવડાવો છો એ જોવે છે, અને કોકના 5 રૂપિયા પડાઈ લો છો એ જોવે. હવે માં જોતી હોય તો સેવા કાર્યો કરવા એ તમને ખબર છે. આ શું ખોટું? તો આ વાતનો વિશ્વાસ રાખશો ને તો તમે ઘણા બધા પાપોથી બચી જશો. કોઈ જોવા વાળું હોય તો તમે બચી જાઓ. આ કેમેરો લગાવેલો હોય કે ભાઈ તમે કેમેરાની નજરમાં છો, સીસીટીવી કેમેરાની નજરમાં છો, એવું લખેલું હોય તો ચોર જુઓ ખારું કેમેરો છે, ચોરી ના કરાય. એ નજર પડે ખારું કેમેરો છે. તેવો મોટો કેમેરો મારી માતાનો છે, એ ખાલી નજર રાખશો કે આ કેમેરા તો બચી જઈશ, પણ આમાં નહીં બચવું. તો ઘણા બધા પાપ ઓછા થઈ જાય થશે ને. એકદમ તો તમે સજ્જન નહીં થઈ જવાના. બહુ કઠિન, આગળ જતા મન જલશે, કદાચ ખોટું કાર્ય થઈ જશે, ભૂલથી તો અંદરથી જલન થશે કે મારા નતું કરવું પણ છતાંય થઈ ગયું. આવું થાય ને તો સમજી લો કે માએ સ્વીકાર્યા છે તમને. પણ આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને પછી માની ભક્તિ કરશો ને, હું માતા એવું કહીશ કે તમારે બહાર બતાવવાની જરૂર નહીં, બહાર દીવા કરવાની જરૂર નહીં. અત્યારે તો જરૂર છે, ખાલી દાખલો આલું છું તમને. અત્યારે જરૂર છે, સમય આવશે ને ત્યારે હું માતા એવું કહીશ કે દીવાની જરૂર નહીં પડે. આજ મારો દીકરો નહીં કહેવું, નહીં તો મારા દીકરાનું જોઈ અને તમે આવું કરો એટલે મારે ના કહેવાય. આ શું ખોટું? મારા દીકરાનું જોઈને તમે આવું કરવા જાઓ તો એ ના થાય. મારો દીકરો અઠવાડિયે એક વાર મારો દીવો કરે તો ઈચ્છા થાય તો કરે, નહીં તો ના કરે. લો તોય આવી પાવરફુલ માતા બોલું છું. કેમ હૃદયમાં દીવો 24 કલાક કરી દીધો? એની અવસ્થા બદલે. ભક્તિની એક અવસ્થા હોય, એ અવસ્થામાં પહોંચો ને પછીની વસ્તુ છે. અત્યારે તો 2 ટાઈમ નહીં, 3 ટાઈમ નહીં, 5 ટાઈમ દીવા કરવા પડશે. મન લગાવવા. જ્યારે સંપૂર્ણ રીતે મારા હૃદયમાં બેહી ગઈ સંપૂર્ણ રીતે, પછી દીવાબત્તીથી પરે જતા રહો. શું દીવાબત્તીથી પરે? એ બહુ ઊંચી અવસ્થાની, ભક્તિની ઉચ્ચ અવસ્થાની વાત છે, ઉચ્ચ કોટીની અવસ્થાની વાત છે. ત્યાં સુધી પહોંચવા માટે તમારા દીવા કરવા પડે, બધું કરવું પડે. પણ મારે તમને આવા રાખવા છે. કોઈ ખબર ના પડે કે ભગત છે, અંદર માં બેઠી હોય. આ શું ખોટું? તો દીકરા બધી આ વાત બધાને લાગુ પડે. તો મારે તમને એવા બનાવવા છે કે ગમે તેવું દુઃખ આવી જાય જીવનનું, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, છતાંય તમારો ભરોસો ના તૂટે. મારે એવા બનાવવા. કષ્ટી તો આવશે જીવનમાં, દુઃખ તો આવશે. હું કહું છું દુઃખ તો આવવાના જ. એમાં તમે ગમે તેટલી કરો, તપસ્યા કરી લો, ગમે તેટલું કરી લો, દુઃખ તો જે પ્રારબ્ધમાં લખેલા છે, જે ભોગવવાના છે, એ તો આવવાના જ. પણ એ દુઃખમાં જો મારા જેવી માતાનું સ્મરણ હશે, મારા રામનું નામનું જપ હશે, તો માતા એવું કહીશ કે એ દુઃખ આટલું મોટું હશે ને, પણ આટલા હું પતાવીને આગળ વધારી દઈશ. આ શું ખોટું? કદાચ તલવાર વાગવાની હશે ને, હોયમાં પતાવી દઈશ, કોટો વાગશે પતી જશે. આ શું ખોટું? 5 લાખનું નુકસાન આવવાનું હશે, 500 પતાવી દઈશ. પણ ક્યારે? જ્યારે જોડાયેલા રોજ ત્યારે. હું એવું નહીં કહેતી કે જીવનમાં દુઃખ હમુદા નહીં આવે. ના, સુખ દુઃખ એક પૈડા ગાડું છે કે ને, સુખ દુઃખના પૈડા ઉપર ગાડું ચાલુ છે ને કહેતા ભજન કે સાંભળ્યો છે. તો એ એક સુખ અને દુઃખ, સુખ આવે તો પાછળ દુઃખ આવે, દુઃખ આવે તો પાછળ સુખ આવે. આ એક પરિવર્તનશીલ છે અવસ્થા, પરિસ્થિતિ. તો તમે એવું થોડું વિચારો કે હું તો સારું ભક્તિ કરું છું, પણ છતાંય હું દુઃખી. આવું કેમ થયું? આવા હજારો પ્રશ્ન, શંકાઓ લઈ ફરો. અને માણ ભક્તિ લાગી હોય અને કંઈક નાનું જીવનમાં, કંઈક ઘરમાં, પરિવારમાં કંઈક એવી આફત મુસીબત આવી જાય અચાનક, અને એમાં તમે ભરોસો તોડી નાખો આટલી વાતમાં, તો યોગ્ય? આટલી વાતમાં તમે ભરોસો તોડી નાખો કે મારી મમ્મીને કેન્સર થયું. મારી તું બેઠી હતી, તારી આટલી ભક્તિ કરતો હતો, છતાંય મારી મમ્મીને કેન્સર થયું.
થાય કે નહીં આવું? અમુક તો એટલે કે આવું કેમ થયું? એટલે મમ્મીના જન્મના કર્મો અનુસાર એને ભોગવવાનું હતું, તે ભોગવવું પડે, એમાં છૂટકો નથી. હા, અગર તમારી ભક્તિ હોય તો શું કરે દેવી શક્તિ? માનતા રાખો, પ્રાર્થના કરો, તો તમારી ભક્તિના કારણે એને થોડી રાહત તો આપી દે, એને સારું તો કરી આલે. પણ આજે ને 5 વર્ષે એને જવાનું તો સજ ને. આ શું ખોટું? કોઈ બી મનુષ્યને જવાનું તો સજ ને. તો નાની નાની વાતે કોઈ કામ ના થાય, ઘરમાં કોઈ એવી બીમારી આવી જાય, કોઈને જલ્દી બીમારી દૂર ના થાય, માતાના દીવા કરતા હોય, ભક્તિ કરતા હોય, બધું કરતા હોય, છતાંય કોઈ બીમારી દૂર ના થાય, તો સમજી લેવું કે આ કર્મોનું દુઃખ છે. શું દુઃખ છે? કર્મોનું દુઃખ છે. ને કર્મનું દુઃખ હોય, પ્રબળ હોય. શું પ્રબળ દુઃખ હોય? પ્રારબ્ધ એવું મોટું હોય અને તમારી ભક્તિ આટલી હોય, ચો થાય મેર આવે? પ્રારબ્ધ આવડું મોટું છે કર્મો અનુસાર, દુઃખ આટલું મોટું છે અને તમારી ભક્તિ આટલી છે, ચોથી એ થશે. ભક્તિ આટલી હોય, પ્રારબ્ધ આટલું હોય, તો આમ હવામાં જેમ ઉડી જાય ને કોઈ દૂર, એવી દૂરની જેમ પ્રારબ્ધને ઉડાડી નાખો એ પુકાર મેળવી. એટલે ક્યારેય જીવનમાં નિરાશા લાવતા મારા જેવી કહેવાવાળી માતા નહીં મળે. મળશે નહીં તો કોઈ દાણા ચાલુ કરું, મને આવડે છે. લો ભાઈ વધાવો થાય તો કહું એવું ચાલુ કરું. એમાં મજા આવતી હોય તો એમાં ચાલુ કરું. અમુક કે બેઠક શું લેવાનું છે? દેવગતિ એવી વસ્તુ છે કે જેટલું ખોદશો એટલું નીકળશે. તમારા બાપ દાદા જેટલું પૂજીને જતા રહ્યા, કીધા વગર અંદર કોને ચોક પાઠ નખાવશે ને બધું આવશે. જૂન અંગા મારું લાવો. આ શું ખોટું? તમારા ઘેર પૈસા અચાનક આવે, બરોબર? જમીન બમીન વેચાય, અચાનક પૈસા તમારા ઘેર આવે અને ગામમાં ખબર પડે કોને જમીન વેચીને પૈસા આવ્યા છે, તો માગવા વાળા તરત આવી જાય કે લાવો ભાઈ મારા બાકી છે તો આપો. આ શું ખોટું? તે એવી રીતે પાટ નાખો ને કે લાવો શું નડતર છે અમને જોઈએ. તો તમારા બાપ દાદાનું પૂછેલું કોક ભૂતય હોય ને એ ભૂતય આવે, મારો વ્યવહાર લાવો. ચમ બધું લઈને બેઠા છો તમે. પણ મારો આ માર્ગ એવો છે કે કદાચ કોઈ એવી દેવી શક્તિ હોય, પેલા મંત્રોથી કદાચ કોઈ ઉત્પન્ન કરેલી શક્તિ હોય, અંદર ખાને કોઈ કામ કરાવવા કોઈ માતાએ લાયા હોય, બરોબર? પણ પૂજવા લાયક હશે ને તમારી પેઢી, એ તો સપને આવીને કહી જઈશું કે જા તારી આ માતા છે, આ મેરડી છે, આ ખોડિયાર છે, આ હરસિદ્ધિ છે, કહી દઉં છું ને.